વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે આજનો વિષય છે સીસી. અત્યાર સુધી આપણે એસપીનો પહેલું ચેપ્ટર જે છે શેર બહાર પાડવા એના વિશે જોઈ ગયા છીએ. હવે આપણે સીસી વિભાગની અંદરથી આજે પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ, જેનું નામ છે બેંકને લગતો પત્ર વ્યવહાર, બેંક કરસ્પોન્ડન્સ. હવે બેંક કરસ્પોન્ડન્સ શું છે, બેંકનો પત્ર વ્યવહાર શા માટે કરવામાં આવે છે, એના વિશેની ચર્ચા આપણે કરીએ. પહેલાં બેંક વિશે જાણવું ખૂબ જરૂરી છે. બેંક સાથે પત્ર વ્યવહાર તો પછીની વાત છે, પરંતુ આજના જમાનામાં આપણે બેંક સાથે પરિચિત છીએ. બેંક શબ્દ વર્ષો પહેલાં બેન્ચ ઉપર બેસીને જે કંઈ વ્યવહારો થતા એના માટે બેન્ચ શબ્દ વપરાતો, અને બેન્ચનું અપભ્રંશ થઈને, જેમ કે આપણા અમરેલીનું નામ છે અમરવેલી હતું, જે આપણે જૂના નામની વાત કરીએ તો અમરવેલી હતું. ખંભાતનું નામ સ્તંભ તીર્થ હતું, ત્યારથી હવે અત્યારે આપણે એને ખંભાત તરીકે ઓળખીએ છીએ. અમદાવાદનું નામ જે છે એ કર્ણાવતી હતું, ભરૂચનું નામ ભૃગુ કચ્છ હતું, સુરતનું નામ સૂર્યપુર હતું. આવી રીતે બધા જૂના નામ છે. તો જે રીતે બેંક જે છે શબ્દ બેન્ચ ઉપરથી ઉતરી આવેલો છે, અને આ બેન્ચ ઉપર બેસીને વ્યવહાર કરાતો હોવાથી અથવા થાપણો સ્વીકારવી, એને પાછી આપવી જ્યારે જરૂર પડે, ત્યારે આ પ્રકારના વ્યવહારો બેન્ચ ઉપર બેસીને થતા, એટલે બેન્ચ શબ્દ પ્રચલિત બનેલો. બેન્ચ ઉપરથી અપભ્રંશ થઈને બેંક એવું નામ જે છે એ આવે. હવે જો આપણે વાત કરીએ તો બેંક જે છે સાદી ભાષામાં તમને કોઈ એમ પૂછે કે બેંક એટલે શું, તો આપણે એમ કહીએ કે જે નાણાંની લેવડ દેવડ કરે એને બેંક કહેવાય. પણ એવું નથી. આપણી થાપણોને સ્વીકારે, સાચવે અને જરૂર પડે ત્યારે આપણી થાપણને પાછી આપે અથવા પરત આપે, તો એને આપણે બેંક કહી શકાય. જેની માટે બેંક જે છે એ પોતે એક ચાર્જ વસૂલ કરે છે. તમે જ્યારે પણ ટ્રાન્ઝેક્શન કરો છો બેંકમાંથી, ત્યારે અમુક ચાર્જ લગાડવાનો હોય છે, અને આ ચાર્જમાંથી જ બેંક છે કમાણી કરે છે. બેંક કેવી રીતે કામ કરે છે એ કહેવાની હવે આવશ્યકતાઓ નથી, કારણ કે આપણે એના વિશે જાણીએ છીએ. બેંક શું કરે છે તો કે આપણા જ નાણાં, આપણી જ થાપણોને સાચવે, સ્વીકારે. અમુક ફિક્સ ડિપોઝિટ હોય કે ચાલુ ખાતું હોય કે બચત ખાતું હોય, એ બધાની થાપણોને ફરીથી એ શું કરે છે, અમુક ટકા થાપણો રાખી મૂકે, અને બાકીની જે થાપણો છે એ લોકોને લોન સ્વરૂપે કે અન્ય કોઈ સ્વરૂપે એને આપે છે. આપણા રૂપિયા છે એ બેંક ફેરવે છે, અને બદલામાં ચાર્જીસ લે છે, અને એના ચાર્જીસમાંથી જ આખો આર્થિક વ્યવહાર જે છે સચવાય છે. બેંકની જો સાદી વાત કરવામાં આવે તો દેશની વ્યાપાર વાણિજ્ય બાબતો હોય તો એમાં બેંકનું સ્થાન મોખરે છે. કોઈ પણ આર્થિક વ્યવહારો કરવાના હોય કે નાણાકીય વ્યવસ્થા હોય, એનું અભિન્ન અંગ એટલે કે બેંક. બેંક શું છે કે દેશનું વાણિજ્યિક અને વેપારની બાબતો હોય, આર્થિક વ્યવહારો હોય કે નાણાકીય વ્યવસ્થા હોય, એનું એક અભિન્ન અંગ એટલે શું કહી શકાય, બેંક. શા માટે બેંકને અભિન્ન અંગ કહેવામાં આવે? તમે કોઈ પણ બાબત લઈ લો, એ વેપાર હોય તો પણ ભલે, એ વાણિજ્ય હોય તો પણ ભલે, સાથે તમે આર્થિક કોઈ પણ વ્યવહારો લઈ લો, કે પછી નાણાકીય વ્યવસ્થા લઈ લો. નાણાકીય વ્યવસ્થા આપણે તમને એમ પૂછે, ભાઈ નાણાકીય વ્યવસ્થા આપણા દેશની ક્યાંથી થાય, તો તમે એમ કહીશું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ. દેશનું નાણાંનું જે સંચાલન છે આરબીઆઈ કરે છે, તો એ શું છે, એ બેંક છે. પણ એ આપણી મધ્યસ્થ બેંક છે એવું કહી શકાય. સાથે બેંક એટલે સામાન્ય માણસથી લઈને ઉદ્યોગપતિ, રાજનેતા હોય કે બધા જ જે બેંકની સુવિધાઓ મેળવતા હોય. હવે આ સુવિધાની વાત કરવામાં આવે તો હમણાંની જો વાત કરીએ, લગભગ થોડાક વર્ષોથી આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જનધન યોજના, ઝીરો બેલેન્સથી ખાતું, કારણ કે તમે અત્યારે કંઈ ખાતું ખોલાવવા જાઓ એટલે અમુક થાપણ તમારે એવી રાખવી પડે કે જે તમારી ડિપોઝિટ સ્વરૂપે રહે. એટલે કે તમે ખાતું ખોલાવો એટલે કે 2000 રૂપિયા કે 5000 રૂપિયા કે 10,000 રૂપિયા તમારે ડિપોઝિટ રાખવા પડે, અને મિનિમમ બેલેન્સ તમારે એટલું જાળવવું પડે બેંકની અંદર. હવે અમુક લોકો એવા, જેમ કે અગરિયા છે, અગરિયા એટલે કે જે મીઠું પકવનાર છે, માછીમારો છે, અમુક છેવાડાનો માનવી, છેવાડાનો એટલે
રોજનું લાવીને રોજનું ખાતું, એ વ્યક્તિ પાસે તો એવી થાપણો ક્યાંથી હોય? એને 2000 કે 5000 હોય તો એને તો કેટલાય દિવસોનું ગુજરાન ચાલી જતું હોય. તો આવી પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈ અને એવું નક્કી કરવામાં આવ્યું કે લોકોને એક દરેક વ્યક્તિ પાસે ખાતું હોય છે ને, જનધન ખાતું, કે લોકોનું ખાતું લોકો માટે જે છે એની ચાલુ કરવામાં આવેલું હતું. 0 બેલેન્સ એને ખોલી શકાય અને તમે અમુક ટકા સુધીની રકમ એમાં જમા કરાવી શકો. હવે બીજી એક એનો પર્પઝ જનધન ખાતું બેંકમાં ખોલાવવાનો એક એવો હેતુ હતો કે લોકોને જે પણ સહાય મળે, હમણાં તાઉતે વાવાઝોડું જે ગયું છે એમાં પણ માછીમારોને 105 કરોડ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી. તો ઘણી વખત એવું થતું, એ શિષ્યવૃત્તિ હોય તો પણ મળે, કે જે બાળકોની સ્કોલરશિપ હોય તો પણ મળે, કોઈ રાહત કાર્યો હોય તો પણ મળે, સરકારે જે કોઈ મદદ કરી હોય એ ભલે, પણ છેવાડાના માનવી સુધી પહોંચતી નહીં. મોટાભાગની રકમ ત્યાં ને ત્યાં, આપણે ત્યાં ભ્રષ્ટાચાર વધારે છે એટલે લોકોને મળે એની પહેલાં એ બધી રકમ વચ્ચે જ ખવાઈ જતી. એ ઘટના ન બને એના માટે થઈને સરકારશ્રીએ એવું નક્કી કર્યું કે દરેકના ખાતામાં એ રકમ જમા કરી દેવામાં આવશે. તમને ખ્યાલ હોય તો કોરોનાનો જ્યારે પ્રથમ સમયગાળો હતો એ વખતે એવું થતું કે દર મહિને 1000 રૂપિયા 2 કે 3 મહિના સુધી બધાના ખાતામાં જમા કરવામાં આવ્યા. જે પીએલ કાર્ડ ધારક છે, જે બીપીએલ કાર્ડ ધારક છે, આપણે રાશન કાર્ડની વાત કરીએ છીએ, તો એ રાશન કાર્ડ ધારકો જે છે એમને 1000 રૂપિયા જે છે સરકાર તરફથી રાહત તરીકેને આપવામાં આવેલા. તો એ જ્યારે વ્યક્તિના ખાતામાં જમા થાય છે ત્યારે કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થવાની શક્યતાઓ નથી દેખાતી. રાહત કાર્યોમાં હવે વાવાઝોડાનું આવશે તો પણ વાવાઝોડાનો જે રાહત ફંડ આવશે એમાં પણ લોકોને જ્યારે બેંકથી વહીવટ થતો હોય છે ત્યારે એની પારદર્શિતા રહે છે. અત્યાર સુધી આપણે બ્લેક મની કોને કહીએ છીએ કે જેની ઉપર ટેક્સ નથી ભરેલો એ બ્લેક મની કહેવાય. તો એ જ રીતે જ્યારે બેંકથી વહીવટ થતો હોય નાણાંનો ત્યારે એની પારદર્શિતા જળવાઈ રહે છે. આપણા આર્થિક વ્યવહારોનો જો કોઈ અભિન્ન અંગ હોય તો એ શું છે? બેંક છે. દરેક લોકોની જો વાત કરવામાં આવે તો બેંકની કાર્યપ્રણાલી અલગ અલગ હોય છે. આપણે શેર બજાર માટે ડીમેટ ખાતાની વાત કરી તો એ ડીમેટ ખાતા માટેની પણ એક આખી કાર્યપ્રણાલી અલગ છે. દરેક બેંકની પોતાની કાર્યપ્રણાલી અલગ હોય છે. જુદી જુદી સેવાઓ જે છે એ પણ જોડાતી જાય છે. હવે આપણે ઓનલાઈન બેન્કિંગ કરતા થયા છીએ. ધારો કે પહેલાં તો આપણે નાણાં જો જોતા હોય તો આપણે કોઈ પણ સંસ્થા પાસે જવું પડે, કોઈ પણ બેંક પાસે જવું પડે, ત્યાંથી મળતા, પણ હવે બધું ઓનલાઈન થઈ ગયું છે. તમારું ટ્રાન્ઝેક્શન તમારે જોવું હોય, તમારે તમારું બેંકનું સ્ટેટમેન્ટ જોવું હોય, તમારા બેંકની પાસબુક જોવી હોય, આ બધી જ વસ્તુઓ તમે આમાંથી જોઈ શકો છો. તમારે કોઈ પણ જાતની વિલંબ કરવાની જરૂર નથી. અડધી રાત્રે તમારે જોવું હોય તો જોઈ શકો છો. બેંક કદાચ બંધ હશે પણ તમને તમારી બધી વસ્તુ ઓનલાઈન દેખાશે. દરેક બેંકોએ પોતાની એપ્લિકેશન ચાલુ કરી છે કે જેમાંથી તમે વહીવટ કરી શકો. હવે પોસ્ટ જે છે એની પણ આઈપીપીબી કરીને એક આખી પોસ્ટની એપ્લિકેશન જે છે એ ખોલી ગઈ છે કે જેનાથી તમે પોસ્ટની સાથે પણ વ્યવહાર જે છે એ ઓનલાઈન કરી શકો છો. તમે રેલવેનું બુકિંગ કરવા માંગો છો, તમે મૂવીનું કોઈ બુકિંગ કરવા માંગો છો, તમે કોઈ વસ્તુ અડધી રાત્રે ખરીદવા માંગો છો, તમે એનું પેમેન્ટ જે છે ઓનલાઈન કરો છો. મોબાઈલ બેન્કિંગ એક એવી સુવિધા કે તમારી આખી બેંક તમારા હાથની અંદર છે. તમારા મોબાઈલની અંદર તમારી આખી બેંક લઈને ફરો છો તો એ મોબાઈલ બેન્કિંગ અને ઓનલાઈન બેન્કિંગ જે છે એ અત્યારના આધુનિક જમાનાનું બેન્કિંગને સ્વરૂપ આપણે કહી શકીએ છીએ. સાથે આપણા દેશની તમામ પ્રકારની બેંકની જો વાત કરવામાં આવે તો એ ઝડપી વ્યવસ્થા છે અને ગ્રાહકલક્ષી છે. કેવી રીતે? તો કે આપણે કે રાષ્ટ્રીયકૃત બેંકો છે જેને નેશનલાઇઝ બેંક કહેવાય છે, ખાનગી બેંક છે એટલે કે પ્રાઇવેટ બેંક છે, કોઓપરેટિવ બેંક્સ છે, ઔદ્યોગિક બેંક છે, આઈડીબીઆઈ છે, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, તો એ શું છે? ઔદ્યોગિક બેંક છે, ખેતી બેંક છે, એગ્રીકલ્ચર બેંકો જે છે, કૃષિ બેંકો જેને કહેવામાં આવે છે. તો બેંકના અલગ અલગ પ્રકારો પડી જાય છે. એના કાર્યપ્રણાલીના આધારેના સ્વરૂપો અલગ પડે છે. જેમ કે નેશનલાઇઝ, ખાનગી, કોઓપરેટિવ, ઔદ્યોગિક અને ખેતી લાયક બેંકો જે છે એનો સમાવેશ કરવામાં આવે છે કે જે દરેક ફિલ્ડમાં જો ઔદ્યોગિક વ્યક્તિ ઉદ્યોગ સાથે જોડાયેલો છે અને એમએસએમઈ મિડ સ્કેલ જે બિઝનેસ છે એ કરતો હોય ને એને એની સાથે કોઈ લોન લેવી હોય કે પછી એને કોઈ જરૂર હોય તો એ એમએસએમઈ સાથે સંકળાય છે. એમએસએમઈ સાથે સંકળાવાથી
એને ઉદ્યોગોને લગતી જે કંઈ જરૂરિયાતો છે બેંક એને પૂરી પાડશે. કૃષિ બેંક, તો કે કૃષિ સાથેના કોઈ પણ પ્રશ્નો છે તો એનું સોલ્યુશન એ કૃષિ બેંકથી મળી જાય છે. નેશનલાઇઝ છે, પ્રાઇવેટ છે, કોઓપરેટિવ બેંક છે. જેવી પોતાની અનુકૂળતા એ બેંક સાથે વ્યવહાર કરે છે, ગ્રાહકલક્ષી અને ઝડપી એનાથી નિર્ણયો આવવાની શક્યતાઓ રહે છે. સાથે બેંકના નિયમન માટે ભારતીય રિઝર્વ બેંક છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અથવા ભારતીય રિઝર્વ બેંક બંને એક જ છે. તમને એવો પ્રશ્ન પૂછાય, ટીક કરવું હોય તો કરી લેજો કે ભારતમાં બેંકોના નિયમન માટે કઈ સંસ્થા કાર્યરત છે. ભારતમાં બેંકોના નિયમન માટે કઈ સંસ્થા કાર્યરત છે? તો ભારતીય રિઝર્વ બેંક, RBI. બરાબર. આ MCQમાં કે એક માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. બેંકને જરૂરી આદેશો પણ કરે છે અને બેન્કિંગ સેવાઓને લાભ કોને મળે? તો કે જે બચત ખાતું ધરાવે છે, જે ચાલુ ખાતું ધરાવે છે, એને એનો લાભ મળે છે. તો ચાલો આપણે આટલું બેંક વિશે લખી લઈએ અને પછી આપણે બેંકને કયા કયા પ્રકારના પત્રો લખવામાં આવે છે એની આપણે ચર્ચા કરીએ. લખો બેંક. બેંક બેંક એટલે દેશના વેપાર, વાણિજ્ય, આર્થિક વ્યવહાર અને નાણાકીય વ્યવસ્થાનું અભિન્ન અંગ. એક બીજો મુદ્દો લખજો. બેંક એ ગ્રાહકલક્ષી અને ઝડપી સુવિધાઓ પૂરી પાડે છે. એના પછીનો મુદ્દો લખો. બેંકનું નિયમન કરતી, ભારતમાં બેંકનું નિયમન કરતી સંસ્થા ભારતીય રિઝર્વ બેંક છે. ભારતીય રિઝર્વ બેંક છે, જેને RBI તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને RBI તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં બેંકોના અલગ અલગ સ્વરૂપ છે. ભારતમાં બેંકોના અલગ અલગ સ્વરૂપ છે. જેમ કે રાષ્ટ્રીયકૃત બેંકો, ખાનગી બેંકો, કોઓપરેટિવ બેંક, ઔદ્યોગિક બેંક અને કૃષિ અથવા ખેતી બેંક. હવે આપણે શરૂઆત કરીએ તો બેન્કિંગ સેવાનો લાભ કોને મળે? તો એક મુદ્દો લખી નાખજો કે બેન્કિંગ સેવાનો લાભ જે છે એ ચાલુ ખાતું કે બચત ખાતું ધરાવનારને મળે છે. હવે આપણે બેંકના પત્ર વ્યવહારની જો ચર્ચા કરીએ તો આ ચેપ્ટર જ જેની ઉપર બેઝ છે, એટલે કે બેંકનો પત્ર વ્યવહાર. હવે બેંકનો પત્ર વ્યવહાર જે છે આમ જોઈએ તો સરળ અને સ્પષ્ટ ભાષામાં થાય, સરળ શૈલીમાં થાય, નિયત કરેલા ઢાંચામાં, એટલે કે એક નમૂનો, એક પ્રીફોર્મ હોય કે બસ આ જ રીતે બેંક સાથે પત્ર વ્યવહાર થાય. નાણાકીય બાબતનો વધારે ઉલ્લેખ કરવામાં આવતો નથી. એની ગોપનીયતા જળવાઈ રહે, એટલે કે એની સિક્યુરિટી જળવાઈ રહે એવા પ્રયત્ન કરવામાં આવે છે. ચોકસાઈ ખૂબ જરૂરી છે. સમય પાલન બહુ જરૂરી છે. તમારું ધારો કે ATM ખોવાઈ જાય છે તો પછી તમે 1 વર્ષ પછી જાણ કરો તો એમાં કંઈ બેંકનો વાંક નથી, કોઈ રૂપિયા ઉપાડી જાય. જ્યારે કોઈ ઘટના બને છે અને ત્વરિત તમે એને જાણ કરો, એટલે તરત એને જાણ કરો છો, ત્યારે આની સમય પાલન અને ચોક્કસતા દેખાઈ આવે છે. સાથે બેન્કિંગ સેવાનો લાભ માટે બચત અને ચાલુ ખાતું ધરાવનાર વ્યક્તિ હોવો જોઈએ, એના વિશે આપણે અભ્યાસ કર્યો છે. બીજી મહત્વની બાબત એ છે કે બેંક પત્ર વ્યવહારમાં તારીખ અવશ્ય લખવી જોઈએ. બેંક પત્ર વ્યવહારમાં જ્યાં પણ નાણાંની રકમ લખવાની હોય ત્યાં આંકડા પછી કિંમત જરૂર લખવી, અને શબ્દ આંકડા પછી જ્યારે એની કિંમત લખાઈ ગઈ હોય પછી આપણે એને શબ્દોમાં ખાસ લખવામાં આવે છે. હવે બેંકનો ચેક જોવો કે કંઈ પણ ઘણી વખત એવું થાય એકાદું મીંડું કોઈ વધારે ઉમેરી દે, એવું પણ બને. એની જગ્યાએ જ્યારે આંકડામાં એને દર્શાવેલું હોય ચેક કે એવી રીતે, તો એ બહુ સારી રીતે આપણે એવું કહી શકીએ કે ભાઈ એ હિતાવહ છે.
અથવા લાભદાયી છે, ક્યારે પણ ફ્રોડ થવાની શક્યતાઓ રહેતી નથી. બેંક પત્ર વ્યવહારમાં નાણાંની રકમ આપણે લખ્યા પછી ટૂંકમાં શબ્દોમાં લખવું અને મુખ્યત્વે બે બાબતો છે. બેંકમાં બે પ્રકારના પત્રો લખવામાં આવે, એક તો વિનંતી પત્રો છે અને એક છે ફરિયાદ પત્રો. પહેલા આપણે વિનંતી પત્ર વિશે અભ્યાસ કરીએ. તો કે તમારે બેંકમાં ખાતું ખોલાવવું છે તો તમે બેંકને ફરિયાદ થોડા કરશો, વિનંતી કરશો કે ભાઈ તમારી બેંકમાં મારે ખાતું ખોલાવવું છે અને એની માટે ખાતું ખોલાવવા માટે આપણે પત્ર લખીએ ત્યારે એક ફોર્મ તમને ભરવાનું આપે છે. એ ફોર્મ તમને પેજ નંબર 2, 3, 4, 5 ઉપર આપેલું છે. 2, 3, 4 અને 5 ઉપર જે આપેલું છે 4 પેજનું આખું ફોર્મ છે, એમાં બધી વિગતો લખી છે, કોણે કેવી રીતે ભરવાની, બરાબર છે. તો એના વિશેની વિગતો અને ક્યારેક તમે બેંકમાં ખાતું ખોલાવવા જતા હોય ને કેવા પ્રકારનું ફોર્મ આપે છે એના વિશે પણ અભ્યાસ કરવો જોઈએ. હવે ખાતું ખોલાવવા માટે વિનંતી પત્ર લખવામાં આવે, સાથે ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા માટે. ઘણી વખત એવું થાય કે તમે ચેક લખી નાખ્યો છે અને ચેક ખોવાઈ ગયો. હવે ચેક ખોવાઈ ગયો, જે વ્યક્તિના હાથમાં ચેક આવશે અને કદાચ એ નાણાં ઉપાડી લેશે એવો ડર સતાવતો હોય, અથવા તો આપણા રૂપિયા જે છે એ કોઈ બીજા ઉપાડી લેશે, અથવા ચેક આડા હાથે મુકાઈ ગયો છે અને એનો કોઈ મિસયુઝ ન કરે એના માટે આપણે બેંકને કહી શકીએ કે અમારા ચેકના નાણાંની ચૂકવણી અટકાવી દો. તો એ વખતે ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા માટેનો પત્ર લખવામાં આવે છે. ત્યારે વિનંતી પત્ર લખાય. શૈક્ષણિક લોન, જો તમારે શૈક્ષણિક લોન જોતી હોય, તમારો હાયર એજ્યુકેશન તમારે લેવું હોય તો એની માટે એજ્યુકેશન લોન મળે છે અને એના લોન માટે તમારે જ્યારે પત્ર લખવાનો હોય ત્યારે તમે શૈક્ષણિક લોનનો પત્ર લખી શકો છો. ત્યાર પછી છે બેંકમાં લોકર સુવિધા મેળવવા. આપણા કિંમતી ડોક્યુમેન્ટ્સ, કિંમતી દાગીનાઓ, આપણી અનામતો સાચવવા માટે જ્યારે લોકરની વ્યવસ્થા કરે છે. એક પ્રકારનું એક લોકર હોય કે જેનું ભાડું પણ બેંક વસૂલ કરે છે. તો બેંકમાં લોકર સુવિધા મેળવવા માટે પણ આપણે વિનંતી પત્ર લખીએ છીએ. ત્યાર પછી છે ઓવરડ્રાફ્ટ મેળવવા. તમારી જે કિંમત છે એના કરતાં વધારે કિંમત તમારે અમુક સમય માટે જોઈએ છીએ, એટલે કે બેંક પાસેથી એક પ્રકારની લોન જ તમે કહી શકો. તો ઓવરડ્રાફ્ટ મેળવવા માટે પણ વિનંતી પત્ર લખાય છે. ડેબિટ, ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડની સુવિધા મેળવવા માટે તમારે ડેબિટ કાર્ડ, એટીએમ કે ક્રેડિટ કાર્ડ કઢાવવું હોય તો એના માટે તમારે એક પત્ર લખવાનો આવે. જે આવું બધું પહેલાં થતું, હવે તો તમે સીધું મૌખિક રીતે કહી શકો છો અથવા મેઇલ કરી શકો છો. એટલે હવે કોઈ પત્રો બહુ લખતા નથી, પણ આપણી પરીક્ષા પૂછાય છે એટલે આપણે લખવું જરૂરી છે. ત્યાર પછી છે ખાતું બંધ કરવાની જાણ. તમારે કોઈ ખાતાની એમ કહેવાય કે કોઈ આવશ્યકતા નથી, તમે વિદેશ શિફ્ટ થવાના છો, ફોરેનની અંદર તમે હવે જતા રહેવાના છો, ભારતીય ખાતાની તમારે કોઈ જરૂર નથી. ઘણી વખત એવું થાય કે તમે ખાતાની અંદર કોઈ લેવડ દેવડ નથી કરતા અને ખાતું એમને પડ્યું છે તો પણ તમે બંધ કરાવી શકો છો. તો ખાતું બંધ કરવાની જાણ તમારે બેંકને કરવી પડે. ત્યાર પછી એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ ગુમ થઈ ગયું હોય, ભૂલમાંથી એવું થયું છે કે ક્યાંક ગુમ થઈ ગયું છે, ચોરાઈ ગયું છે કે કંઈક મુકાઈ ગયું છે, તો તમારા એટીએમ કાર્ડ કે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડનું મિસયુઝ ન થાય એના માટે થઈ અને તમે આ પ્રકારનું એક પત્ર લખી અને એને વિનંતી કરી શકો છો કે અમારા એટીએમ કાર્ડને તમે બ્લોક કરી દો, ક્રેડિટ કાર્ડને કે ડેબિટ કાર્ડને બ્લોક કરી દો, જેનાથી ભવિષ્યમાં અમે એનો ઉપયોગ કરી શકીએ. ડીમેટ ખાતું ખોલાવવા. જ્યારે તમારે શેર બજાર સાથે સંકળાયેલા છો, તમે આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા છીએ, તો તમારે ડીમેટ ખાતું ખોલાવવું છે તો એનો પણ વિનંતી પત્ર તમે લખી શકો છો. તો આ છે આપણા વિનંતી પત્રો, જેમાં ખાતું ખોલાવવા, ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા, શૈક્ષણિક લોન મેળવવા, બેંકમાં લોકર સુવિધા મેળવવા, ઓવરડ્રાફ્ટ મેળવવા, સાથે ડેબિટ, ક્રેડિટ, એટીએમ સુવિધા મેળવવા, ખાતું બંધ થયાની જાણ, એટીએમ, ડેબિટ, ક્રેડિટ ગુમ થવા અંગે અને ડીમેટ ખાતું ખોલાવવા અંગે આપણે પત્રો લખતા હોઈએ છીએ. ત્યાર પછી છે બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્રો. જો ફરિયાદ પત્રની વાત કરવામાં આવે તો ચેક ખોટી રીતે અમાન્ય કર્યો હોય એનો પણ આપણે ફરિયાદ કરી શકીએ. આપણા ખાતામાં ફૂલ બેલેન્સ છે, 5000 રૂપિયાનું બેલેન્સ પડ્યું છે ને આપણે 1200 રૂપિયાનો ચેક લખીએ છીએ અને છતાં બેંક એમ કહે છે કે તમારા ખાતામાં તો પૈસા નથી, આપણો ચેક બાઉન્સ થાય છે. જ્યારે ચેક ન હોય, ચેકના જે નાણાંની રકમ છે એ બેંકમાં આપણી પાસે આપણા ખાતામાં ન હોય પૂરતી, ત્યારે ચેક બાઉન્સ થાય. તો ખોટી રીતે તમે બાઉન્સ કરો છો. આપણા ખાતામાં ઓલરેડી 5000 છે, એમાંથી 1200 રૂપિયા તો એ કોઈને આપી શકે છે, પણ એમ કીધું છે કે ભાઈ ભૂલમાંથી ક્યારેક શરત ચૂકથી એવું થઈ જાય કે બેંકના કર્મચારીથી કોઈ ભરતી રકમ લખાઈ ગઈ હોય અને ચેક અમાન્ય થયો હોય તો આપણી
પેઢીની પ્રતિષ્ઠા ખોરવાય છે અને આપણી પેઢીની પ્રતિષ્ઠા જે છે એ જોખમાય કે ભાઈ આ વ્યક્તિ પાસે આટલા રૂપિયા પણ નહીં હોય અથવા તો એની પાસે રૂપિયા નથી અને એમને ખોટો ચેક આપ્યો છે એવું એક લઘુતા ગ્રંથિ બંધાઈ જાય. તો ચેક ખોટી રીતે અમાન્ય કર્યો તો ફરિયાદ કરી શકો. પાસબુકમાં ભૂલ છે એનું ધ્યાન દોરતો પત્ર, આપણું બેંકનું સ્ટેટમેન્ટ કે પાસબુક છે એમાં ભૂલ છે એનું ધ્યાન દોરતો પત્ર અને બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તન. તમે બેંકમાં જાઓ છો અને કોઈ કર્મચારી તમને વ્યવસ્થિત જવાબ નથી આપતો અને તમારી સાથે અશોભનીય વર્તન કરે છે તો એ વખતે તમે પત્ર લખી શકો છો. આ બધા જ પત્રો વિશે આપણે એક પત્ર વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી અત્યારે આપણે આ લખી નાખો કે વિનંતી પત્રો કયા છે, ફરિયાદ પત્રો કયા છે, આપણે પરીક્ષામાં પૂછાય છે એટલા માટે લખો. બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો: ખાતું ખોલાવવા માટે, ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા માટે, શૈક્ષણિક લોન મેળવવા માટે, બેંકમાં લોકર સુવિધા મેળવવા, ઓવરડ્રાફ્ટ મેળવવા, ડેબિટ ક્રેડિટ એટીએમ સુવિધા મેળવવા, ખાતું બંધની જાણ કરતો પત્ર, એટીએમ ડેબિટ ક્રેડિટ કાર્ડ ગુમ થવા અંગે, ડીમેટ ખાતું ખોલાવવા અંગે. ત્યાર પછી લખો બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્રો: ચેક ખોટી રીતે અમાન્ય કર્યો હોય, પાસબુકમાં ભૂલનું ધ્યાન દોરતો પત્ર અને બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂકની ફરિયાદ. હવે એના પછીનું પેજ ખોલો એટલે તમને ખાતું ખોલવા માટે બેંકનું ફોર્મ આપેલું છે. તમને એમ થશે કે એમાં શું છે. જો ડેટ લખવાની છે, બ્રાન્ચનું નામ લખવાનું છે, અકાઉન્ટ નંબર જો તમારો પહેલાં હોય તો, તમે કેવા પ્રકારનું ખાતું ખોલાવવાનું છે, સેવિંગ છે, કરંટ છે, ટર્મ ડિપોઝિટ છે કે બીજું છે. નીચે જો તમને કીધું છે કે તમારું નામ લખો, એમાં લખ્યું પહેલાં ફૂલ નેમ અને કેપિટલ લેટરમાં લખવાનું છે. પહેલાં તમારું નામ, પછી તમારા પપ્પાનું નામ, પછી સરનેમ, ડેટ ઓફ બર્થ કઈ છે એ લખવાની. એક સાથે વધારે વ્યક્તિ ખાતું ખોલાવતા હોય તો એક સાથે વધારે વ્યક્તિનું નામ પણ તમે લખી શકો છો. એની અંદર આપેલા છે કેટલા નામ, તમારું પાન કાર્ડ, કસ્ટમર આઈડી, ઓક્યુપેશન, તમે કયો ધંધો કરો છો એના ઉપર. જો તમે કયો ધંધો કરો છો એમાં નીચે તમને બધા આપેલા છે કે તમે સેલેરાઈડ છો કે સેલ્ફ એમ્પ્લોયડ છો, પ્રોફેશનલ છો, જે હોય, અને અધર હોય તો અધર તમારે લખવું પડે. તમે માઇનર હોય તો તમારે, એટલે કે તમે 18 વર્ષથી નીચેના હોય તો તમારે તમારા પેરેન્ટ્સ જે છે એનું અથવા નોમિનીસ તરીકે એમને જોડવા પડે. તમારું એડ્રેસ લખવાનું છે. બીજી તમને કેવી ફેસિલિટીઝ જોઈએ છે એ છે. રેસિડેન્ટલ એડ્રેસ તમારું જે રહેઠાણનું છે એ લખવાનું છે. એજ્યુકેશન તમારું કેટલું છે, મંથલી ઇન્કમ કેટલી છે એના વિશે છે. ડિક્લેરેશન છે, બાજુમાં સ્પેસિમેન સિગ્નેચરને એવું આપેલું છે. ટૂંકમાં આખું એક પ્રકારનું ફોર્મ છે કે જે બેંક ખાતું ખોલાવતી વખતે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરીક્ષામાં ક્યારેય પૂછાતું નથી પણ તમારી જાણ માટે તમને આપેલું છે. પરીક્ષામાં જે પૂછાય છે પેજ નંબર 6 થી ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો અહીંયા આ લેક્ચરને વિરામ આપીએ. ફરી મળીએ ત્યાં સુધી સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ધન્યવાદ.